આ પણ એક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે કે એક ખેતરમાં કેટલાક કબૂતર છે ને કેટલાક સસલા છે. હવે આપણે જ્યારે એમના પગ ગણીએ છીએ તો 230 થાય છે અને જ્યારે આપણે એમના માથા ગણીએ છીએ તો 60 થાય છે. શું છે? એક તરફ કબૂતર છે અને એક તરફ જે છે સસલા છે. આપણે જાણીએ છીએ કબૂતરને 2 પગ હોય અને સસલાને જે છે 4 પગ હોય, બરાબર, પણ માથા તો બંનેને એક જ હોય ને. એનો મતલબ છે કે ટોટલ પ્રાણીઓ 60 છે, એમાંથી અમુક જે છે કબૂતર છે અને અમુક સસલા છે. હું એવું માની લઉં છું કે તમામે તમામ સસલા જ છે ભાઈ, અને તમામે તમામ સસલા હોય તો 60 એ 60 સસલા થઈ જશે. તેમના ટોટલ પગ કેટલા થશે? તો 60 ગુણ્યા 4 એટલે કે 240 પગ થઈ જશે. પણ આપણને કેટલા આપ્યા છે? 230 જ આપ્યા છે. એનો મતલબ કે ખૂટ્યા કેટલા? 10 પગ ખૂટ્યા. 10 પગ હોત ને, 10 પગ હોત તો આપણે જે છે બધા સસલા થઈ જતા, પણ 10 પગ નથી. એનો મતલબ જે છે 10 પગનો મતલબ શું? કે એક કબૂતરને 2 પગ હોય તો 10 પગ એટલે કે 5 કબૂતર છે. કેટલા? તો અહીંયા ટોટલ જે છે 5 કબૂતર છે. કેટલા છે ભાઈ? 5 કબૂતર છે. 5 કબૂતર હોય તો 55 જે છે સસલા થયા. તો એ જો છે તમે 55 ગુણ્યા 4 કરી લો તો પણ તમને 220 મળશે. તો 220 પગ જે છે એ સસલાના છે, 10 પગ કબૂતરના છે, તો 230 પગ થઈ ગયા ને. તો આવી રીતે તમે કોઈ પણ એકને સંપૂર્ણ ધારીને પણ કરી શકો.